બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 1 કિલોમીટર લાંબા કાપડ પર વારલી પેઇન્ટિંગના માધ્યમથી રામાયણના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફાઇન આર્ટ્સના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ છે। ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાળા તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પણ ઉત્સાહનો માહોલ છે, જેને લઈને ધરમપુરમાં એક ઐતિહાસિક રેકોર્ડ થઈ રહ્યો છે, જેમાં 1 કિલોમીટર લાંબા કાપડ પર આદિવાસીઓની પરંપરાગત વારલી શૈલીમાં રામાયણના પ્રસંગોને કંડારવામાં આવી રહ્યા છે। આ વિસ્તારની 25 જેટલી શાળાઓ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને સમગ્ર દક્ષિણ ગુજરાતના ચિત્રકારો સહિત 10,000થી વધુ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહી 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના પ્રસંગોને કંડારી રહ્યા છે। વારલી પેઇન્ટિંગ આદિવાસીઓની પરંપરાગત કળા છે, આથી આદિવાસી શૈલીમાં રામાયણના તમામ પ્રસંગોને કાપડ પર કંડારવામાં આવી રહ્યા છે। ત્યારબાદ આ રામાયણના ચિત્રો સાથેના કાપડને અયોધ્યા મોકલવામાં આવશે। 1 કિલોમીટરથી વધુ લાંબા કાપડ પર ચિત્રોને કંડારવા માટે તમામ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રતિકૃતિઓને કાપડ પર કંડારવામાં આવી હતી। સાથે જ આ કાપડની અયોધ્યા મોકલવામાં આવશે, જેને લઈને આ સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવી રહ્યો છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમની સંસ્કૃતિ અયોધ્યા રામ મંદિરમાં મૂકવામાં આવશે, જેને લઈને લોકો તેમની સંસ્કૃતિ નિહાળશે, જેનો તેમને પણ ગર્વ રહેશે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પ્રસિદ્ધ રામાયણને 1 કિલોમીટર લાંબા કાપડ પર કંડારવામાં સફળતા મળી હતી। આ વારલી પેઇન્ટિંગ અમારી સ્કૂલમાં થઈ રહ્યું છે, એ વાતનો અમને ખૂબ જ આનંદ છે। આ અમારી વારલી પેઇન્ટિંગ અયોધ્યા મંદિરે પહોંચાડવામાં આવ્યું છે, એ વાતનો મને ખૂબ જ ગૌરવ છે। આ જે કાર્યક્રમ છે ને, આપણે રામગૃહ નિર્માણ જે થઈ રહ્યું છે એના માટે અમે એક વિચાર્યું કે કંઈક અમારે કરવું જોઈએ, કારણ કે આ તો ભગવાનનું ઘર બની રહ્યું છે અને જ્યારે નવું ઘર બને તો આપણે સજાવટની કેટલી વસ્તુઓ લેતા હોઈએ, તો અમે વિચાર્યું કે ભગવાનને કંઈક એવી વસ્તુઓ આપીએ કે એમને યાદ રહે। તો અમે પહેલાં એવું વિચાર્યું કે બાળકો પાસે નાના ચિત્રો બનાવીને મોકલાવીએ। પછી એવું વિચાર્યું કે કદાચ દરેક ચિત્રને સ્થાન ન મળે તો, એટલે પછી અમે વિચાર્યું કે અમે 1 કિલોમીટર લાંબુ એક કાપડ લઈએ, જેના પર બાળકો પાસે એમની જે ઇમેજિનેશન છે દરેક પ્રસંગને લઈને એ દોરાવડાવીએ અને મંદિરને ભેટ આપીએ। 22 જાન્યુઆરીએ અમારું રામ મંદિર 495 વર્ષની લડત પછી અમને મળે છે, જેમાં અમારા રામલલ્લા બિરાજમાન થાય છે। એ ખુશીમાં અમે નક્કી કર્યું કે કંઈક ત્યાં જઈને તો સેવા આપવાના નથી, તો કંઈક સેવા અહીંયાથી મોકલીએ। तो वनवासियों के साथ में वनवासी राम का संबंध कैसा होना चाहिए कल्पना कर लो। फिर उसमें चाहे वारली हो, चाहे कुकड़ा हो, चाहे दौड़िया हो, मेरे सभी आदिवासी ये सब के सब भगवान राम के साथ जुड़े हुए हैं, और उनकी जो पेंटिंग है उसके अंदर जो चरित्र चित्रण कर रहे हैं वो भी एक अद्भुत है। વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ તથા મહંતો પણ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સોની ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જે પણ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું।